સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ટીવી9 ગુજરાતીની ટીમ પંચમહાલના ગોધરા શહેરમાં પહોંચી અને મતદારોનો મિજાજ જાણ્યો। પંચમહાલ જિલ્લાની ગોધરા નગરપાલિકામાં કુલ 11 વોર્ડની 44 બેઠક માટે ચૂંટણી યોજાવાની છે। હાલ 44 બેઠકો પૈકી 4 બેઠકો બિનહરીફ થતા ભાજપે 4 બેઠકો પર ચૂંટણી યોજાય તે પહેલા સત્તા મેળવી છે, જ્યારે બાકી રહેલ 40 બેઠક પર ચૂંટણી યોજાવાની છે, જેમાં કુલ 117 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે, જેમાં 24 ભાજપના, 7 કોંગ્રેસના, 22 આમ આદમી પાર્ટીના અને 63 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે। ત્યારે ગોધરાના મતદારોનો શું છે મિજાજ તે જાણીએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે અને થોડા દિવસોની અંદર આ ચૂંટણી યોજાવાની છે, ત્યારે ગોધરા નગરપાલિકાની પણ ચૂંટણી યોજાવાની છે। ગોધરા નગરપાલિકાના 11 વોર્ડની અંદર આ ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે અહીંના ગોધરાની જનતાનો શું મૂડ છે તે જાણવાનો પ્રયત્ન કરીશું અને એમાં પણ ખાસ કરીને જે વરિષ્ઠ નાગરિકો છે, સિનિયર સિટીઝન છે, તે આપણી સાથે ઉપસ્થિત છે। તેમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીશું કે શું આ ગોધરાની જનતા અને ખાસ કરીને સિનિયર સિટીઝન શું તમારો મૂડ શું છે અત્યારના સ્થાનિક સ્વરાજ્યના આ ચૂંટણીને લઈને? ગોધરા નગરપાલિકાના અંદર આવનાર ઇલેક્શન છે એના માટે ભૂતકાળના અંદર નગરપાલિકાના અંદર ઘણા બધા કાર્યક્રમોમાં સફળ થયા નથી અને ઘણા બધા વિકાસના કામો અધૂરા રહી ગયા। તો આ વખતે આશા એવી રીતે રાખીએ કે નગરપાલિકામાં જે પણ સભ્યો સ્વચ્છ પ્રતિભા ચૂંટાઈને આવે અને નગરનો સર્વાંગી વિકાસ કરે એ જ અમારી અભિલાષા છે। કયા કયા વિકાસના એવા કાર્યો છે જે કરવાના બાકી રહી ગયા? રોડના જે કાર્યો છે લગભગ બાકી રહી ગયા છે। રોડ વિકાસના કાર્યો મુખ્યત્વે બાકી છે। બીજા કયા કાર્યો? બીજા બગીચા, બાગ બગીચાનો વિકાસનો કાર્ય, પાણીની સમસ્યાઓ, ગટરની સમસ્યાઓ કે જે પાણી ઘણી વિસ્તારમાં ગંદા પાણી આવતા હોય છે અને ભૂગર્ભ ગટર યોજનાની મુખ્ય સમસ્યા છે કે ગટરો વારંવાર ઓવરફ્લો થઈ જાય છે અને ગટરોના કારણે ગમે ત્યાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતા પૂરી રહેતી હોય છે। હા, ચોક્કસથી આપ શું કહેશો? શું મૂડ છે આપનો? હા, આપણે આ સાહેબ જે નગરપાલિકા જે આ સરકાર લાખો રૂપિયા ખર્ચો કરે છે, પણ એની સામે કોઈ એન્જિનિયર કે એનું કોઈ ધ્યાન આપતું નથી અને કોઈ વ્યવસ્થિત પાણીનો કોઈ નિકાલ બી નથી થતો અને વ્યવસ્થિત કામ કરે છે ખરા બધા, પણ એનો સદુપયોગ નથી કરતા અને વ્યવસ્થિત કામગીરી પ્રમાણે સમયસર કોઈ બી ક્લાસ 1 અધિકારી કોઈ બી ધ્યાન આપતું નથી અને જેમ તેમ કરીને કામ કરીને જતા રહે છે। નગરપાલિકાનો ભૂતપૂર્વ અનુભવ એવો કે છે, જેટલા બી સભ્યો ચૂંટાઈને આવ્યા ત્યારે તો મોટા મોટા વાયદા કરે છે, સારી સારી શરતો મૂકે છે, તમારું આ કરીશું, તમારું પેલું કરીશું, પણ જ્યારે ખરેખર એમના પાસે જઈએ છીએ ને ત્યારે કે હા થશે દિવસે જ તારા બતાવે છે અને એ કામ થતા નથી। અમારા પોતાના વાવડીની વાત કરીએ તો નંદનવન સોસાયટીની અંદર કેટલાય વખતથી નગરપાલિકાનું પાણી નથી આવતું, એના માટે 10 વખત અરજીઓ કરી છે, પણ આજે આવશે કાલે આવશે અને પછી ઉડાડી દીધું। આજે અમારા રસ્તા પણ નથી બન્યા અને પાણી પણ નથી આવ્યું, તો આમાં શું અપેક્ષા રાખીએ છીએ? અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે એવા વાવડીમાં એવા માણસો ચૂંટાઈને આવે કે જે દરેક વ્યક્તિની વાતો સાંભળે અને એ પ્રમાણે અમલીકરણ કરે। તમે 100% સાંભળો, કમસે કમ 50%, 60% તો કામ કરો તો ખબર પડે કે તમે કામ કર્યું છે। આ તો ખાલી બતાવવાનું જ કામ છે, ખાલી ઇલેક્શનમાં ચૂંટાવા પડતા ચૂંટાય છે અને પછી આવજો જજો, ઇલેક્શન ટાઈમ પર ઘરે ઘરે આવશે અને મળશે કરશે, વાદા આવશે, પણ પછી છેવટે કામ થતું નથી। ગોધરાના નાગસમાના બગીચો છે તો એની સ્વચ્છતા, એનું મેન્ટેનન્સ, આ બાજુ ભુરાવાવમાં પાવર હાઉસવાળું નાળું જે કેટલાય વર્ષોથી, બીજી બાજુ કંકુથાભલા બાજુનું નાળું રેલવેનું એ બંધ છે। ભુરાવાવમાં યોગેશ્વરવાળો રોડ એ બનાવવાની 2012થી ચીફ ઓફિસરનો લેટર છે મારા ઉપર કે મંજૂર થઈ ગયું છે, આજે 26 થઈ પણ આ એ ખાડા એના એ જ છે, ગંદકી એની એ જ છે, ગટર વ્યવસ્થા ફેલ છે અને બિલકુલ વહીવટી તંત્ર નકારાત્મક છે, કોઈ પ્રકારનો જવાબ નહીં। નગરપાલિકામાં તમે જાઓ તો કોઈ કર્મચારી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપલબ્ધ થાય નહીં અને પછી વાત પૂરી થઈ જાય ચૂંટણી પછી। તો લોકોની એવી અપેક્ષા છે કે તમે પ્રજાના કામો કરો, કોઈ પણ પક્ષનો પ્રતિનિધિ ચૂંટાઈને આવે પણ પ્રજાભિમુખ વહીવટ ચાલે એવી નાગરિકોની અપેક્ષા છે। ચોક્કસથી તો આ હતા જે ગોધરા શહેરના સિનિયર સિટીઝનો। તેઓ ગોધરા નગરપાલિકાના છેલ્લા 5 વર્ષના જે વહીવટી થયો છે તેની અંદર ક્યાંક ને ક્યાંક વિકાસના કામો અધૂરા હોવાનો તો ક્યાંક વિકાસ થયો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે અને હવે જે આગામી સમયમાં જે ચૂંટણી યોજાવાની છે તેમાં જે શિક્ષિત અને જે પ્રજાના જે કામો છે, પ્રાથમિક સુવિધાના કામો છે, નગરપાલિકાના કામો છે તે કરી શકે તેવા ઉમેદવારને ચૂંટી લાવવાની તેઓ પોતાનો મૂડ છે તે બતાવી રહ્યા છે। નિકુંજ પટેલ, ટીવી9 પંચમહાલ।